અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર ગ્રુપની બેઠક, થોડીવારમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે સમાધાન બેઠક મળશે. રૂપાલા સામે માલધારી સમાજે ક્ષત્રિય સમાજને આપ્યો ટેકો, અમદાવાદના મેઘાણીનગરમાં મળી માલધારી સમાજની બેઠક. ક્ષત્રિયોના વિવાદ વચ્ચે કોંગી નેતા પરેશ ધાનાણીનું નિવેદન, કહ્યું કે મારી બહેનોએ જોહર કરવાની જરૂર નથી, સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થયો. રૂપાલાના સમર્થનમાં આવ્યા અમરીશ ડેરની આગેવાનીમાં રૂપાલાના સમર્થનમાં 5મી એપ્રિલે યોજાશે સ્નેહ સંવાદ કાર્યક્રમ. શોભના બારૈયાના સમર્થનમાં આવી ક્ષત્રિય ઠાકોર સેના, તો સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજની યોજાય બેઠક. શોભના બારૈયાને જીતાડવા એડી ચોટીનું જોર લગાવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કેરળના વાયનાડમાં શક્તિ પ્રદર્શન, રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી ઉમેદવારી નોંધાવી, પ્રિયંકા ગાંધી પણ રહ્યા ઉપસ્થિત. લોકસભા ચૂંટણીને લઈને ઇન્કમટેક્સ વિભાગ એક્શનમાં, છેલ્લા 15 દિવસમાં 10 કરોડની રોકડ સોનું ઝડપાયું, એરપોર્ટ પર 55 લાખની રોકડ જપ્ત. ડીસામાં પ્રથમવાર નર્મદા નીર પહોંચ્યા, સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરાયા. રાજસ્થાન ગુજરાતના કુલ 10 વોન્ટેડ બુટલેગરો પર ઇનામ જાહેર, અનિલ ઉર્ફે પાડિયા અને આશિષ પર 1 લાખનું ઇનામ. બનાસકાંઠામાં 2 યુવતીઓની ત્રીજા માળેથી છલાંગ, પોલીસ રેડથી બચવા માટે યુવતીઓએ લગાવી છલાંગ. વડોદરાના નંદેસરીમાં એસિડનું ટેન્કર લીક થતા દોડધામ, નંદેસરી જીઆઈડીસી હાઇડ્રોક્લોરિક એસિડનું ટેન્કર લીક. સુરતમાં સગર્ભાની છેડતી કરનાર લોકો ઝડપાયા, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ.